અશોક લેલેન્ડ 8%ની તેજી અને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ છે. બ્રોકરેજ હાઉસીસ મલ્ટિપલ જે છે એમના વ્યૂ બુલિશ આવતા બતાવી રહ્યા છે, પરંતુ ઓવરઓલ શું છે આના પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. અશોક લેલેન્ડ પર ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ છે, શું છે ડિટેલ્સ? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે પૂરું ઓટો સેક્ટર જ બુલિશ છે. ત્યાં અશોક લેલેન્ડ આજે આપણને વાયદાનો ટોપ ગેનરમાં આપણને સામેલ થતો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે જેફરીઝ તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. બીજા અન્ય પણ આવ્યા છે. શરૂઆત જેફરીઝથી કરશો તો અહીંયા તેમને આપણને હોલ્ડ રેટિંગ આપણને અશોક લેલેન્ડ માટે આવતા જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 120 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં એબિટા ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 6% વધ્યો છે, જે અનુમાન સાથે અહીંયા લાઇન જોવા મળ્યા છે. સામે વોલ્યુમ ગ્રોથ જે છે તે પણ કંપનીનો વાર્ષિક ધોરણે 1% રહ્યો છે અને એબિટા માર્જિન જે ત્યાં વાર્ષિક ધોરણે આપણને 50 બેસિસ પોઈન્ટ એક ઉછાળો જોવા મળ્યો છે. તે સાથે તેમને પણ કહ્યું છે કે FY25-28 દરમિયાન 3% CAGR અનુમાનની તેઓ વાત કરી રહ્યા છે. પરંતુ સામે તેમને એ વાત પણ મૂકી છે કે ટ્રકની માંગમાં અગર જો સુધારો નહીં થાય તો આ ગ્રોથની અપેક્ષા જે છે તે ઓછી થઈ શકે છે. આ કારણસર અહીંયા આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ અહીંયા હાલમાં જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ અગર યુબીસીના રિપોર્ટમાં નજર કરશો, તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ 150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓપરેશનલ સસ્ત પર Q1 માર્જિન અહીંયા બિગ થતા જોવા મળ્યા છે. ખાસ કરીને MHCV પ્લસ LCVમાં મિડ સિંગલ ડિજિટ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ પર નજર કરશો, તેમને પણ બાય રેટિંગ્સ આપ્યા છે. તેમને પણ ટાર્ગેટ 140 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ કંપનીનું અહીંયા યથાવત છે. EPS અનુમાન કરતાં અહીંયા 7% સુધી અહીંયા વધાર્યા તેમને છે. આ કારણસર એક પોઝિટિવ રિપોર્ટ આપણે અહીંયા કહી શકાય. સિટી તરફથી પણ બાય રેટિંગ્સ છે, ત્યાં પણ ટાર્ગેટ આપણને 140 રૂપિયા પ્રતિ શેર જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે Q2થી હેવી ડ્યુટી ટ્રક્સ જે છે તેની અહીંયા ડિમાન્ડ જે છે અહીંયા તે વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું CLSA તરફથી રેટિંગ અહીંયા અપગ્રેડ થયા છે. આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ 136 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કંપનીના માર્જિન અહીંયા 11% આપણને જોવા મળ્યા છે. સામે ખર્ચમાં ઘટાડો થયો છે અને સાથે નોન સીવીની આવકનો પણ સપોર્ટ જે છે તે અહીંયા અશોક લેલેન્ડ પર જોવા મળ્યો છે. એટલે નો ડાઉટ ડિફરન્ટ એટલે કે મલ્ટિપલ આપણને બ્રોકરેજ રિપોર્ટ જોવા મળે છે અને જેમાં ખાસ કરીને CLA તરફથી આઉટ પરફોર્મ રેટિંગ આવ્યું છે, તેનું પણ ઇમ્પેક્ટ ઓવરઓલ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે. તો કુનાલ એક વ્યૂ લઈ લઈએ.